નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે. રોબોટિક સર્જરી આ શબ્દ સાંભળતા જ તમને થશે કે કેવી રીતે શક્ય? શું રોબોટ સર્જરી કરશે? 21st સેન્ચુરીમાં રોબોટિક સર્જરી એ શક્ય બની છે, જ્યાં સર્જરી એ ઓછી પીડાદાયક હોય, રિકવરી ટાઈમ ટૂંકો હોય અને ચોકસાઈ એ સૌથી મહત્વની હોય. આ નવી ટેકનોલોજીએ કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી છે, જે વધુ સ્માર્ટ, સલામત અને દર્દીઓ માટે વધુ સારી છે. મશીનોની મદદથી કુશળ સર્જનો જટિલ ઓપરેશન ખૂબ જ ચોકસાઈથી કરી શકે છે. અને આ થઈ રહ્યું છે ગુજરાતની ખ્યાતનામ અને લોકોનો સૌથી વધુ વિશ્વાસ ધરાવતી HCG આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલમાં. આજે કેન્સર એ સૌથી મોટી આરોગ્યની સમસ્યાઓમાંની એક છે અને રોબોટિક સર્જરી જેવી નવી સારવાર આ સર્જરી આશાનું કિરણ છે. કેટલો સક્સેસ રેશિયો છે આ સર્જરીનો? ઇમર્જિંગ કન્સેપ્ટ પર આજે આપણે ચર્ચા કરીશું અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે HCG આસ્થા કેન્સર સેન્ટરના ખૂબ જ અનુભવી અને જેને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે એવા ડિરેક્ટર સાથે સિનિયર ડોક્ટરની પેનલ. ડિરેક્ટર જગદીશ કોઠારી આપણી સાથે જોડાયા છે અને સિનિયર ડોક્ટર દેવેન્દ્ર પરીખ આપણી સાથે જોડાયા છે. તો ડોક્ટર્સ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને સૌથી પહેલા જગદીશ સર, આપને પૂછવા માંગીશ, આખરે ઘણા લોકોના મગજમાં એ સવાલ હોય છે કે રોબોટિક સર્જરી છે શું? શું તે પરંપરાગત ઓપન અથવા તો લેપ્રોસ્કોપિક સર્જરીથી અલગ છે? તો એ કેવી રીતે છે? થોડું બેઝિક નોલેજ આના વિશે આપ જણાવશો. ધ્રુવિશાબેન, ગુજરાતની ફર્સ્ટ ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટમાં આજે મને આવવાથી આનંદ થયો છે અને રોબોટિક સર્જરી વિશેની આજે આપણે જે વાત કરી રહ્યા છે તો જે લેપ્રોસ્કોપિક સર્જરી, જેને આજથી 40-50 વર્ષ પહેલાં એક મોટું રેવોલ્યુશન આવ્યું કે જેમાં ટિપિકલી ઓપન સર્જરી, મોટા ચીરા મૂકીને, લાર્જ ઇન્સિઝન મૂકીને ઓપરેશન થતા હતા, એનાથી નાના કી હોલ સર્જરીઝ તરીકે જણાતી લેપ્રોસ્કોપિક સર્જરીમાં ગોલબ્લેડરની, એપેન્ડિક્સની એવી બધી બેઝિક સર્જરીઓ થવા માંડી હતી અને દર્દીઓના રિકવરી પીરિયડ એમાં ખૂબ જ સારું, ઓછામાં ઓછું પેઇન અને પ્રિસિઝનને એ બધું ઘણું સારું આવવા માંડ્યું. પણ જ્યારે કેન્સર સર્જરીની વાત કરીએ છીએ ત્યારે લેપ્રોસ્કોપિક સર્જરીથી મેજર કેન્સરના ઓપરેશન કરવાના લિમિટેશન્સ હતા અને એવા સંજોગોમાં આ રોબોટિક સર્જરીનો જન્મ થયો. અચ્છા, ઓકે. એટલે પહેલા કન્સેપ્ટ ઇમર્જિંગ હતો, પરંતુ હવે ઇમર્જિંગ સાથે ડેવલપિંગ પણ એટલો જ થઈ રહ્યો છે. ઘણા ખરા અને સૌથી પહેલા આપની જે હોસ્પિટલ છે તો લીડિંગ છે, ઇવન લીડર છે આ બધી જ ટેકને સૌથી પહેલા એક્સેપ્ટ કરવામાં અને સારા પરિણામો ઇવન આપની હોસ્પિટલે દર્દીઓને આપી પણ રહી છે ને એટલે જ દર્દીઓનો ભરોસો આપની હોસ્પિટલ પર, આપના ડોક્ટર્સની ટીમ પર છે. ડૉક્ટર દેવેન્દ્ર, આપને પૂછવા માંગીશ, ઘણા દર્શકોએ કલ્પના કરે છે કે રોબોટ એટલે પોતે જાતે જ ઓપરેશન કરે છે. હકીકતમાં ઓપરેશન થિયેટરમાં સર્જન અને રોબોટ આ બંનેની ભૂમિકા શું હોય છે? શું ખરેખર જે લોકો વિચારે છે એવું જ હોય છે કે વાસ્તવિકતા અલગ છે? બહુ વેલિડ સવાલ છે તમારો અને આ ક્વેશ્ચન ઘણા બધા દર્દીઓએ અમને પૂછ્યો છે. એટલે આજે ડૉક્ટર તરીકે હું એ જણાવવા માંગીશ કે રોબોટિક સર્જરીમાં જ્યારે આપણે રોબોટની વાત કરીએ છીએ તો એ એક ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે કે ઓટોનોમિક એક્ટિવિટીઝ હોય એવું કોઈ સાધન નથી. એ એક એવું સાધન છે કે જે ડૉક્ટર દ્વારા કંટ્રોલમાં રહે છે. એટલે એસેન્શિયલી દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટેપ ડૉક્ટર પોતે જ કરે છે. રોબોટ એક પ્લેટફોર્મ છે. ઇટ્સ અ એડવાન્સ સર્જિકલ ટૂલ. ઇટ્સ નોટ એન ઇન્ડિપેન્ડન્ટ બિંગ. ઓકે જગદીશ સર, હવે આપને એ પૂછવું છે કે કેન્સર માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ અને દર્દીઓ જો સૌથી પહેલાં કોઈ હોસ્પિટલને ચૂઝ કરતા હોય તો એ HCG આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલ છે. લોકોનો ભરોસો તેની સાથે જોડાયેલો છે. GI કેન્સરના દર્દીઓ માટે રોબોટિક સર્જરીના મુખ્ય ફાયદાઓ કયા છે, બેનિફિટ્સ કયા છે, ખાસ કરી રિકવરી, ચોકસાઈ અને પરિણામોની દ્રષ્ટિએ? કારણ કે જ્યારે રોબોટિક સર્જરીની વાત આવે છે તો લોકોમાં ડર પણ હોય છે, એ ચેલેન્જિંગ પણ રહેતું હોય છે. તો હું જ્યારે GI કેન્સરની વાત કરું અને એમાં રોબોટિક સર્જરી મુખ્યત્વે કોલોરેક્ટલ કેન્સર એટલે કે મોટા આંતરડા અને ગુદામાર્ગના કેન્સરમાં ખૂબ વપરાય છે. સિમ્પલ વાત કરીએ તો જ્યારે ગુદામાર્ગના કેન્સરની ચર્ચા કરવામાં આવે છે ત્યારે ગુદામાર્ગ એટલે આપણે જે લાસ્ટ પોર્શન છે, જાડો કરવા માટેનો લાસ્ટ પોર્શન છે અને એમાં ચેલેન્જ એ હોય છે કે મારે ગુદામાર્ગની સર્જરીમાં આ મારો જે ઇમ્પોર્ટન્ટ અવયવ છે તે બચશે કે નહીં બચે. ત્યારે રોબોટિક સર્જરી કરવાથી હવે અમે પહેલાંના જમાનામાં જે ગુદામાર્ગ પરમેનન્ટ બંધ કરી દેવો પડે અને દર્દીને ડાબી બાજુ પર એક
પરમેનન્ટ કોલોસ્ટોમી કહેવાય, કે આંતરડું મેં અહીંયા મૂકીએ અને તેની ઉપર દર્દીએ એક બેગ પહેરવાની હોલ લાઈફ, કારણ કે ગુદામાર્ગનો જે છેલ્લો ભાગ છે તેને પરમેનન્ટ બંધ કરી દેવામાં આવે છે. રોબોટની મદદથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે જે પેઢુના ભાગમાં નીચે અમારે પહોંચવાનું હોય છે ત્યારે રોબોટના સાધન કે જેમાં મને 360 ડિગ્રીથી પણ વધારે ફ્રીડમ મળે છે અને વિઝન મળે છે, કે જેથી કરીને હું ત્યાં જઈ અને કેન્સર કાઢવાનું ઓપરેશન કરી અને બે આંતરડાને જોડી શકું છું. તો આવો એક મોટો ફાયદો ખાસ કરીને રેક્ટલ કેન્સર એટલે કે ગુદામાર્ગના કેન્સરમાં થાય છે. એ સિવાયના મોટા આંતરડાની બીજી વાત કરીએ તો હવેના જમાનામાં ઘણા બધા એરિયામાં ઓપરેશન કરવાનું હોય તો એક જ રોબોટમાંથી જે અમે જુદા જુદા નાના નાના છેદ કરીને રોબોટના 4 આર્મને પેટમાં ડોક કર્યા હોય અને અમે દરેક ક્વોડ્રન્ટમાં પેટના દરેક ભાગમાં પહોંચી અને ખૂબ જ ચીવટાઈથી તેનું ઓપરેશન કરી શકીએ છીએ અને જોડાણ કરવાનું ને બધું જ પેટની અંદર પેટને ખોલ્યા વગર અમે કરી શકીએ છીએ. તો એક નાનકડો પર્સપેક્ટિવ આપું કે આમાં ફાયદો શું છે. પહેલાંના જમાનામાં અમે જ્યારે ઓપન કરીને ઓપરેશન કરતા હતા, જે નોર્મલ પદ્ધતિથી, હું કેન્સરના ઓપરેશન છેલ્લા 30 વર્ષથી કરું છું. પહેલાં 20 વર્ષ મેં ટિપિકલ ઓપન સર્જરી કરીને કર્યું, ત્યારે મારા દર્દીને હું હોસ્પિટલમાં 7 થી 10 દિવસ માટે ઓપરેશન પછી રાખતો હતો. અને આજે એક પર્સપેક્ટિવ જણાવવા માટે હું એમ કહી શકું કે આજે ઓપરેશન કર્યા પછી અમે લોકો 3 થી 5 દિવસમાં દર્દીને રજા આપીએ છીએ. નાઉ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે મેં 3 કે 5 દિવસમાં રજા આપી. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે દર્દીની રિકવરી એટલી બધી ઝડપથી થાય છે કે અમે ખોરાક દર્દીને ઓપરેશનના 6 થી 12 કલાકમાં મોડેથી ખોરાક ચાલુ કરીએ અને એ પ્રમાણે રિકવરીમાં ઉત્તરોત્તર ઘણો બધો ફાયદો થાય છે. એટલે ડૉક્ટર જગદીશ, આપણે એવું કહી શકીએ કે ફાયદાઓ આ સર્જરીના અનેક છે અને એટલે જ આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે મેડિકલ ક્ષેત્રે થઈ રહ્યું છે એ પણ ખૂબ જ આવકારદાયક છે. ડૉક્ટર દેવેન્દ્ર, જેવી રીતે ડૉક્ટર જગદીશ સરે જણાવ્યું કે ઘણા ખરા ફાયદાઓ છે, રિકવરી જલ્દીથી થઈ જાય છે, ખૂબ જ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં આવતી હોય છે. શું રોબોટિક સર્જરી પીડા, જટિલતાઓ કે હોસ્પિટલમાં રહેવાનો સમય જે ડ્યુરેશન હોય છે, ઘણી ખરી વખત અત્યારે નોર્મલ ટ્રેડિશનલ સર્જરીની વાત કરીએ તો ઘણા લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે, ટાઈમ વધારે લાગે છે, થોડી ઘણી વખત એવું પણ થતું હોય છે કે દર્દીઓને વધારે થોડી પીડા પણ ભોગવવી પડે છે. તો આ બંનેની કમ્પેરિઝન, એના વિશે આપ શું ક્લિયર કરશો? ખૂબ ચોક્કસથી રોબોટિક સર્જરી એક પ્રકારની મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે. એને આપણે કી હોલ સર્જરી તરીકે પણ જાણી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ દર્દીને મોટો ચીરો મૂકીએ અને એના બદલામાં નાના નાના હોલ કરીને જો ઓપરેશન પૂરું પાડી શકીએ, અને એ પણ કેન્સર જેવી મોટી ઓપરેશન કે જે ખૂબ જ જટિલ છે, તો ચોક્કસથી એનાથી જે ફાયદાઓ સાહેબે કીધા એ પ્રમાણે કે દુખાવો ખૂબ ઓછો થાય. દુખાવો ઓછો થવાના કારણે પેશન્ટનું રિહેબિલિટેશન એટલે ઓપરેશન પછીની રિકવરી સારી હોય, જેથી કરીને હોસ્પિટલ સ્ટે, આઈસીયુ સ્ટે એ બધો ખૂબ જ ઓછો થઈ જાય છે. અને હું આજે આ તમારા માધ્યમથી એક મેસેજ પણ આપવા માંગીશ કે ઘણા બધા લોકોના મગજમાં એવી વાત છે કે રોબોટિક સર્જરી એક ખર્ચાળ પદ્ધતિ છે, પણ એવું પણ નથી. જ્યારે દર્દીની રિકવરી સારી હોય, ઝડપી હોય, પેન ઓછું હોય, તો એ પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટે પણ ઓછો અને એના પરિણામ રૂપે એક ચોક્કસથી કહી શકાય કે મોટાભાગના દર્દીઓને ઓછા ખર્ચામાં પણ સારવાર મળી રહે છે. તો ડૉક્ટર દેવેન્દ્ર, તમે એ પણ જણાવી દો કે જીવનની ગુણવત્તા પર તેનો પ્રભાવ કેટલો પડતો હોય છે. આ એકચ્યુઅલી દર્દીના એંગલથી ક્વેશ્ચન છે, ખાસ કરીએ પછી પાચન હોય, કંટ્રોલ હોય, અથવા તો સામાન્ય જીવનમાં વહેલી વાપસી જેવા મામલાઓમાં. ખૂબ જ જરૂરી અને ખૂબ જ સાચો સવાલ છે તમારો. જ્યારે પણ આપણે કેન્સર જેવા મોટા રોગની વાત કરીએ અને એની ટ્રીટમેન્ટ અને ઓપરેશનની વાત કરીએ તો 3 વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક, ઓપરેશન પહેલાં જે દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ હતી, ગુણવત્તા જે સભર જીવન, એ એચીવ કરવામાં એમને કેટલો સમય લાગે છે. બીજું, દર્દીઓને મોટાભાગના સમયે ઓપરેશન પછી પણ પાછળ અમુક કેન્સરની બીજી સારવારો જેમ કે કિમોથેરાપી, રેડિયેશન, ઇમ્યુનોથેરાપીની જરૂર પડતી હોય છે. તો સાચા સમયે શું એ દર્દીઓ એ એક્ઝ્યુવન્ટ ટ્રીટમેન્ટ જે અમે કહીએ છીએ એ રિસીવ કરી શકે છે કે નથી કરી શકતું. અને ત્રીજું, તમે કીધું એ પ્રમાણે દર્દી ઓપરેશન પહેલાં જે વસ્તુઓ કરતા હતા, શું એ દરેક વસ્તુ સારી રીતના કરી શકે છે કે નહીં. આ 3 વસ્તુઓમાં હું કહીશ કે કન્વેન્શનલ ઓપન સર્જરીની સામે જ્યારે આપણે રોબોટની વાત કરીએ છીએ, રોબોટિક આસિસ્ટેડ સર્જરીની, તો નાઉ ઇટ ઇઝ પ્રૂવન બિયોન્ડ ડાઉટ. સાયન્સે આ પ્રૂવ કરી દીધું છે કે આ દરેક પેરામીટરમાં રોબોટિક આસિસ્ટેડ સર્જરી
એ ખૂબ જ સારા રિઝલ્ટ પ્રોવાઈડ કરી રહ્યું છે અને કન્સિસ્ટન્ટલી સારા રિઝલ્ટ આપી રહ્યું છે. તો સાયન્સના કારણે આશીર્વાદ પણ મળી રહ્યા છે, દર્દીઓનો જીવ બચી રહ્યા છે અને ફાયદાઓ પણ ડબલ થઈ રહ્યા છે. જગદીશ સર, આપને પૂછવા માંગીશ, 30 વર્ષનો આપનો આટલો બહોળો અનુભવ છે, આપ તો દર્દીને નસ પારખીને જજ કરી લેતા હશો કે શું પ્રોબ્લેમ છે અથવા તો કઈ સર્જરી આના માટે વધારે બેનિફિશિયલ છે. આપણે અનેક ઓપરેશન આપના આ સમયગાળા દરમિયાન કર્યા છે અને 400થી વધારે રોબોટિક સર્જરી આપે કરેલી છે. તો સવાલ એ કે જીઆઈ કેન્સરના કયા પ્રકારોમાં રોબોટિક સર્જરી સૌથી વધારે ફાયદાકારક છે? શું રોબોટિક સર્જરી એ જટિલ અથવા તો અદ્યતન કેન્સરમાં પણ કરી શકાય કે પછી તે મુખ્યત્વે પ્રારંભિક અવસ્થાના દર્દીઓ માટે જ હોય છે? તો મેં પહેલાં જેમ જણાવ્યું કે કોલોરેક્ટલ કેન્સર આ સિવાય અમારું આ સેન્ટર અન્નનળી એટલે કે ઇસોફેગસના કેન્સર માટે પણ પૂરા ભારતભરમાં વી હેવ વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપિરિયન્સ, કે જે પહેલાંના જમાનામાં હું માત્ર અન્નનળીની વાત કરું તો અન્નનળી ગળામાંથી શરૂ થાય, છાતીના ભાગમાંથી પેટના ભાગમાં એન્ડ થાય, સ્ટમકની સાથે જોઈન થાય. પહેલાંના જમાનામાં જ્યારે હું આ ઓપરેશન કરતો ત્યારે ગળામાં ચીરો આવે, છાતીમાં ચીરો આવે અને પેટમાં પણ ચીરો આવે. અને આ બધી જટિલ સર્જરી કર્યા પછી 10થી 12 કલાક પછી ઓનેસ્ટલી પહેલાં અમારો સક્સેસ રેટ 50% હતો. હવે આ રોબોટિક સર્જરીને પરિણામે આ સક્સેસ રેટ હેઝ ગોન ટુ 95%. તો અમારું આટલું પેશન અથવા અમે કેમ રોબોટિક સર્જરી વિશે વાતો કરવા માંગીએ છીએ એનું કારણ અમે જોયું છે કે અમારા દર્દીઓ પહેલાં કેવી રીતે રિકવર થતા હતા અને આજે કેવી રીતે રિકવર થાય છે. સો દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. ધ્રુવિશાબેન, આ એટલો બધો પેશન્ટની ઓવરઓલ રિકવરીમાં ફાયદો અમે જોયો છે કે જેને લીધે થઈને પહેલી સ્ટેજ, બીજી સ્ટેજ, ત્રીજી સ્ટેજ સુધીના દર્દીને અમે બહુ જ સક્સેસફુલી આ સર્જરી કરી શકીએ છીએ. અને રોબોટિક સર્જરીમાં 20 વર્ષથી દુનિયાભરમાં રોબોટિક સર્જરી શરૂ થઈ, ભારતભરમાં લગભગ 10 વર્ષથી શરૂ થઈ અને અમે લોકો 9 વર્ષથી આ સર્જરી રેગ્યુલરલી કરીએ છીએ. અને તે દરમિયાન રોબોટિક સર્જરીની ટેકનોલોજીમાં પણ ઘણું બધું એડવાન્સમેન્ટ થયું. પહેલાં જે લિમિટેશન્સ હતા આજથી 15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, અને આજે એટલી બધી સરસ સાધનો પણ અવેલેબલ છે કે જેથી કરીને જે અમે વાત કરીએ છીએ કે કોમ્પ્લેક્સ સર્જરી પણ હવે પોસિબલ બની છે. અને ખાસ કરીને હાઈ રિસ્ક અને એ બધા પેશન્ટમાં આ પ્રમાણેની સર્જરી કરવાથી જોખમો, મેડિકલ અને સર્જિકલ બધા જોખમોનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયેલું છે. એટલે સર, જેવી રીતે આપે વાત કરી કે 90% સક્સેસ રેટ આ સર્જરીનો છે, તો અને આપની જે હોસ્પિટલ એ લીડિંગ છે કારણ કે 10 વર્ષથી ભારતમાં આ સર્જરી થઈ રહી છે અને 9 વર્ષથી આપની હોસ્પિટલે સૌથી પહેલા ઇનિશિયેટિવ લઈ અને દર્દીઓને આ સેવા પૂરી પાડી રહી છે. ડૉક્ટર દેવેન્દ્ર, હવે આપને એ પૂછવું છે કે કેન્સર કંટ્રોલ અને સર્વાઇકલ રેટના દ્રષ્ટિકોણથી જોઈએ તો રોબોટિક સર્જરીના પરિણામો એ સમાન હોય છે કે પછી વધુ સારા હોય છે, વધારે બેટર હોય છે? આ ડિફરન્સ જો આપણે સ્પષ્ટ સાયન્સની વાત કરીએ તો સાયન્સ એવું કહે છે કે એક ઓપરેશન રોબોટ દ્વારા થાય એટલે કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી અને એના બદલે એ કન્વેન્શનલ રીતે ટ્રીટ થાય તો બાય એન્ડ લાર્જ ઓન્કોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ ફરક ના પડે, પણ મેં જે પહેલાં કીધું એ પ્રમાણે સાચા સમયે રિકવરી આવે જેથી કરીને સાચા સમયે પાછળની સારવાર ચાલુ થાય તો ચોક્કસથી એ ઓન્કોલોજીકલ રિઝલ્ટ્સની અંદર એડ કરે છે. અને આ એક ટેકનોલોજી એવી છે કે ધીમે ધીમે પોપ્યુલરાઇઝ થઈ રહી છે અક્રોસ ધ ઇન્ડિયા. અત્યારે તમે આશ્ચર્ય પામશો એ સાંભળીને કે આજની તારીખમાં ઇન્ડિયામાં મોર દેન 175 તો ખાલી દા વિન્ચી સર્જિકલ રોબોટના ઇન્સ્ટોલેશન થઈ ગયા છે. અને જો આપણે દરેક પ્રકારના રોબોટિક આસિસ્ટેડ સર્જરી પ્લેટફોર્મની વાત કરીએ તો નંબર્સ વિલ બી મોર દેન 250. અને જેમ જેમ રિઝલ્ટ્સ આવતા જશે ચોક્કસથી સાયન્સ એ પ્રૂવ કરી શકશે કે ઇવેન્ચ્યુઅલી ઓન્કોલોજીકલ આઉટકમમાં એટલે કે લાંબા ગાળાના કેન્સરને કાબૂમાં રાખવાના જે અમારા પ્રયાસો છે એમાં પણ રોબોટ ક્યાંક ને ક્યાંક એક મોટી ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહ્યો છે. એટલે ફાયદાઓ ઘણા છે અને હવે આ કન્સેપ્ટ પણ એટલો જ એક્સેપ્ટ દર્દીઓના એંગલથી પણ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પણ કોઈ દર્દી હોય ને એમાં પણ કેન્સરથી પીડાતું હોય એટલે એમને ખતરો વધારે લાગતો હોય કે મારા પર કોઈ બી એક્સપેરિમેન્ટ થશે તો તેનું પરિણામ કેવું આપશે. પરંતુ એ ભરોસો આપની હોસ્પિટલે જીત્યો છે. જગદીશ સર, આપને એ પૂછવું છે કે હાલ ભારતમાં રોબોટિક સર્જરી કેટલી વ્યાપક છે, કેટલું એક્સપાન્શન થઈ રહ્યું છે? શું તે મેટ્રો શહેરોની બહાર પણ અવેલેબલ થઈ રહી છે? ગુજરાત ફર્સ્ટની આ ન્યૂઝ ચેનલ દ્વારા હું એક માહિતી ગુજરાતના
દરેક સિટીઝનને આપવા માંગીશ કે બેને જે પ્રમાણે પૂછ્યું એમ હવે અત્યારે તો એવું કહી શકાય કે ટિયર 1 સિટી મેજર મેટ્રોમાં જ આ ફેસિલિટી ઉપલબ્ધ છે. આજની આ અમારી વાત અને અમે ઘણી બધી વખત જે વાતો કરવા માંગીએ છીએ એનું કારણ એ જ છે કે અમારું એક ડ્રીમ એવું છે કે આ જ સર્જરી ટિયર 2, ટિયર 3, ટિયર 4 સિટીમાં પણ અવેલેબલ થાય, જેથી કરીને આપણા દેશમાં મેક્સિમમ દર્દીઓને વેધર એ લોકો મેગા સિટીમાં છે કે કોઈક નાનકડા સિટીમાં છે પણ તેમને આ સરસ રીતે આ ફેસિલિટી મળે કે જેથી કરીને કેન્સર જેવા રોગની વાત કરીએ તો એનો જે ડર હોય છે અને આ પ્રકારે સર્જરી કરવાથી એ ડર ઓછો કરવામાં પણ ખૂબ જ મદદ થાય છે આ ટેકનોલોજી દ્વારા. જી, અને ડર ઓછો કરવો પણ એટલો જરૂરી છે કારણ કે ત્યારે જે દર્દી એક્સેપ્ટ કરશે સર્જરીને. ડૉક્ટર દેવેન્દ્ર, HCG આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલની જો વાત કરીએ, લોકોનો ભરોસો તેની સાથે જોડાયેલો છે, દર્દીઓ આવે છે કારણ કે તેના પરિણામો એટલા સારા મળી રહ્યા છે અને આ સર્જરીનો 90% સક્સેસ રેટ છે. પણ આ જ સર્જરીની વાત કરીએ તો ખર્ચ, તાલીમ કે અવેલેબિલિટી જેવી કઈ મુશ્કેલીઓ તેના વ્યાપક ઉપયોગમાં અવરોધ ઊભો કરે છે અથવા તો એવા કોઈ લિમિટેશન્સ ખરા? રાઈટ. જ્યારે 2015માં અમે આ રોબોટિક આસિસ્ટેડ સર્જરી સ્ટાર્ટ કરી ત્યારે ચોક્કસથી તમે કીધું એ પ્રમાણે આ પ્રશ્નો ઊભા થયા હતા કે જ્યાં દર્દીઓને ઇન્સ્યોરન્સમાં રિએમ્બર્સમેન્ટમાં પ્રોબ્લેમ આવી રહ્યા હતા અથવા તો ડૉક્ટરો એ વખતે એક એવા ફેઝમાં હતા કે જ્યાં એ લોકો રોબોટિક સર્જરીને ધીમે ધીમે પોતાની પ્રેક્ટિસમાં વણી રહ્યા હતા, એટલે કે એ લોકો અકસ્ટમ થઈ રહ્યા હતા. પણ નાવ ઇફ યુ ટોક અબાઉટ ટુડે, જો આજની આપણે વાત કરીએ તો દરેક ચેલેન્જને લગભગ અમે લોકો ઓવરકમ કરી ચૂક્યા છીએ. નાવ અમારા લગભગ ટીમનો 10 વર્ષથી બહોળો અનુભવ છે આ ઓપરેશનો માટે. ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ પણ અમને ખૂબ સપોર્ટ કરી રહી છે. ગવર્મેન્ટની સ્કીમ, ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ હવે રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીની અંદર રિએમ્બર્સમેન્ટ કરી રહ્યા છે. અને બાય એન્ડ લાર્જ હું એવું કહીશ કે હવે આપણે વાત કરવાની છે ફક્ત અને ફક્ત પબ્લિક અવેરનેસની. ધ મુમેન્ટ પબ્લિકમાં એક અવેરનેસ આવશે, ઓટોમેટિક દરેક દર્દીઓને આપણે સ્ટેટ ઓફ ધ આર્ટ જે કરંટ સ્ટાન્ડર્ડ ઓફ કેર કહી શકાય એ પ્રકારે ટ્રીટમેન્ટ ચોક્કસથી પૂરી પાડી શકે છે. પબ્લિક અવેરનેસની આપણે વાત કરીએ એની શરૂઆત જ આપણી હોસ્પિટલે કરી છે અને હવે આપણે લોકો સુધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આ સર્જરી લોકો જન સુધી પહોંચે ને એમને પણ ખબર પડે કે આવી સર્જરી થાય છે, પરિણામો એટલા સારા મળી રહ્યા છે. જગદીશ સર, આપણે એ પૂછવું છે, આપે તો રૂટ્સ પણ જોયેલા છે, એ ટ્રેડિશનલ સર્જરી હોય કે પછી રોબોટિક જ્યાંથી શરૂઆત થઈ ત્યારથી. આગામી 5 થી 10 વર્ષમાં GI કેન્સર કેરમાં રોબોટિક સર્જરી કેવી રીતે વિકસતી દેખાઈ રહી છે? આ સવાલનો જવાબ આપતા પહેલાં મારે એ પણ કહેવું છે કે આપણે આગળની ચર્ચામાં તાલીમ અથવા કેળવણીની વાત કરી તો આમાં સર્જનની કેળવણી કે મેન્ટોરશિપ બહુ જ અગત્યની છે. અને મને અહીંયાથી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા જે પાર્ટનર અહીંયા જે મિત્ર છે ડૉક્ટર દેવેન્દ્ર પરીખ, તે આખા ઇન્ડિયામાં બહુ બધી મોટી હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ કહીએ કે ચેન્નાઈની હોસ્પિટલ કહીએ કે એપોલો હોસ્પિટલ બેંગ્લોરમાં કહીએ, ત્યાં જઈ અને રોબોટિક સર્જરી વિશે જે નવા સર્જનો એને એડોપ્ટ કરવા માગતા હોય છે તેમને ત્યાં જઈને ટ્રેન કરે છે. અને આજે અમારી હોસ્પિટલમાં પણ દેશભરમાંથી ઘણા બધા સર્જન અમારી સર્જરી માટે અમારી સાથે ઇન્ટરેક્શન કરવા માટે રેગ્યુલર આવતા હોય છે. હવે આપનો નેક્સ્ટ સવાલ ની જે વાત કરીએ કે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં મને શું દેખાઈ રહ્યું છે, મને ખૂબ જ આનંદ થાય છે કે આજથી 15 વર્ષ પહેલાં માત્ર એક જ રોબોટિક કંપની હતી અને તેના રોબોટ મળતા હતા. હવે દુનિયાભરમાં બીજી 10 રોબોટિક સર્જરીની કંપની છે અને તેનો વ્યાપ વધતો રહ્યો છે. અને જે મોંઘામાં મોંઘા રોબોટિક સાધનો હતા તે હવે કોમ્પિટિશનને લીધે હવે થોડા સસ્તા પણ મળવા માંડ્યા છે અને તેને લીધે થઈને એનો વ્યાપ ચોક્કસ વધવાનો છે, એમાં મને કોઈ શંકા નથી. એનું મૂળ કારણ એ છે કે હું જોઈ રહ્યો છું કે ઓપરેશન કર્યા પછી દર્દીની રિકવરી કેટલી સુંદર થાય છે, કેટલી દર્દીનો અનુભવ એટલો બધો સરસ, એની પીડા એટલી બધી ઓછી. અને દેવેન્દ્રભાઈએ વારંવાર જણાવ્યું તેમ કે આગળની સારવાર માટે પણ દર્દી ઝડપથી રિકવરી થવાને લીધે તરત તૈયાર થઈ જાય છે.
અચ્છા, અને દેવેન્દ્ર સર, જેવી રીતે જગદીશ સરે પણ કહ્યું કે આપે પબ્લિક અવેરનેસ કેમ્પેન આને લઈને સૌથી વધારે કરેલું છે. ઇવન મોટી મોટી હોસ્પિટલોમાં આપનો અનુભવ રહ્યો છે. આપને ખ્યાલ હશે જ્યારે આ કેમ્પેનિંગની શરૂઆત કરી ત્યારે કેવો રિસ્પોન્સ હતો અને અત્યારે કેટલો ડેવલપિંગ થઈ રહ્યું છે? જો હું વાત કરું આજથી 10 વર્ષ પહેલાંની, તો જ્યારે અમે રોબોટિક આસિસ્ટેડ સર્જરી વિશે દર્દીઓને માહિતી આપતા હતા તો ઘણા બધા દર્દીઓના મગજમાં એક જ સવાલ હતો કે રોબોટ અને લેપ્રોસ્કોપી વચ્ચે શું અંતર છે અને કેમ આ લેપ્રોસ્કોપીથી ના કરવી જોઈએ અને રોબોટથી કરવી જોઈએ. અને ઘણી બધી વખત એવું થતું હતું કે ઘણા બધા અમારા ડૉક્ટર મિત્રો પણ એમની જોડે રોબોટિક આસિસ્ટેડ સર્જરીના પ્લેટફોર્મ્સ અવેલેબલ ન હતા કરીને બહોળો વર્ગ એવો હતો કે જે લેપ્રોસ્કોપીની ફેવરમાં વાત કરતું હતું. પણ નાઓ આજે આપણે જ્યારે ફાસ્ટ ફોરવર્ડ આજની વાત કરીએ છીએ તો મોટાભાગના હોસ્પિટલો, મોટાભાગના ડૉક્ટરો પોતે કન્વિન્સ થઈ ચૂક્યા છે કે નાવ રોબોટિક આસિસ્ટેડ સર્જરી ઇઝ ફાર સુપિરિયર ટુ લેપ્રોસ્કોપિક સર્જરી. અને હવે જ્યારે અમે દર્દીઓને કન્વિન્સ કરવા માટે સલાહ આપીએ છીએ કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી તમારે કરવી જોઈએ તો ખૂબ જ ઇઝીલી તે લોકો કન્વિન્સ પણ થતા હોય છે. તે લોકો પોતે જાણી રહ્યા છે કે શું ફાયદાઓ છે રોબોટિક આસિસ્ટેડ સર્જરીના. અને આ સાથે તમે એ પણ જણાવશો કે દર્દીએ રોબોટિક સર્જરી પસંદ કરતા પહેલા પોતાના ડૉક્ટરને કયા કયા પ્રશ્નો પૂછવા જોઈએ, કારણ કે ઘણી ખરી વખત કન્ફ્યુઝન આને લઈને પણ દર્દીઓને હોય છે. કરેક્ટ. ઘણા બધા દર્દીઓને એ સમજવું જરૂરી છે કે રોબોટિક આસિસ્ટેડ સર્જરીની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આપણે એક એડવાન્સ સર્જિકલ ટૂલની વાત કરી રહ્યા છે. અલ્ટિમેટલી એ ટૂલ એ ઓપરેશનમાં વાપરવું અથવા ના વાપરવું એ ડૉક્ટરનું ડિસ્ક્રિપ્શન છે. એટલે ડૉક્ટર જ્યારે તમારી જોડે ડિસ્કસ કરી રહ્યા હોય કે આપણે રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરવી છે અથવા નથી કરતી તો ધેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ઇટ. ડૉક્ટર અમુક પરિબળોને નજરમાં રાખીને આ વસ્તુઓ તમારી જોડે ડિસ્કસ કરી રહ્યા છે. એટલે આપણે એ ડિસિઝન ડૉક્ટર પર છોડી દઈએ તો એમાં કદાચ આપણો જ ફાયદો છુપાયેલો છે એવું દરેક દર્દીઓએ સમજવાની જરૂર છે. હું તમને એવું કહીશ કે એવા દરેક ઓપરેશનો કે જ્યાં સ્પેસિમેન સાઇઝ નાની હોય અને કોમ્પ્લેક્સિટી વધારે હોય, જ્યાં આપણે મુખ્ય ધમની, મુખ્ય શિરાની ખૂબ જ નજીકમાં રહીને કામ કરવાનું હોય, જ્યાં આપણને પ્રિસિઝન, વિઝન અને સારું રીચ મળે ડ્યુરિંગ સર્જરી, તો એવા દરેક કેસમાં રોબોટિક આસિસ્ટેડ સર્જરીનો ચોક્કસથી એક ફાયદો છે જે ડૉક્ટર તમને આપી શકશે, તમારી સેફટી વધારી શકશે. પણ એટ ધ સેમ ટાઈમ દેર આર સર્ટન કેસીસ, એવા પણ કેસીસ છે કે જ્યાં ગાંઠની સાઇઝ ખૂબ મોટી હોય, 15-20 સેન્ટીમીટરની ગાંઠ હોય પેટમાં, છાતીમાં. એ બધા સિચ્યુએશન એવા નથી કે જે આપણે રોબોટનો મદદ લઈ શકીએ. એવી પરિસ્થિતિમાં આજે પણ મને લાગે છે કે કન્વેન્શનલ સર્જરી કરવી પડે. એટલે મેં કીધું એ પ્રમાણે કયા કેસમાં કરવાનું અને કયા કેસમાં કન્વેન્શનલ સર્જરી કરવાની એ ડિસિઝન આજે પણ ડૉક્ટર લે તમારા એટલે કે દર્દીઓના હિતમાં છે. એક્ઝેક્ટલી. જગદીશ સર, આપને એ પૂછવું છે કે કઈ પરિસ્થિતિઓ એવી હોય છે, કઈ એવી જોખમી સર્જરીઝ હોય છે કે જેમાં રોબોટિક સર્જરી એ યોગ્ય નથી હોતી અથવા તો ચેલેન્જિંગ હોય છે? 2-3 ખાસ પરિસ્થિતિ હોય છે. એક કે જે દર્દીને વારે ઘડીએ ઓપરેશન કરવા પડ્યા હોય, આઈધર એક કેન્સર મટ્યા પછી બીજું કેન્સર થયું હોય, રિકરન્સ થયો હોય, તેવા દર્દીમાં આ સર્જરીની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે ચેલેન્જીસ વધારે હોય છે. બીજું, જ્યારે કોઈક કેન્સરમાં, ફોર એક્ઝામ્પલ મોટા આંતરડાના કેન્સરમાં જો હોજરીનો પણ ભાગ કાઢવાની જરૂર પડે અથવા સ્વાદુપિંડનો ભાગ કાઢવાની જરૂર પડે એટલે કે પેન્ક્રિયાસનો ભાગ કાઢવાની જરૂર પડે, મલ્ટીવિસરલ રિસેક્શન જેને અમે કહીએ, એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે રોબોટિક સર્જરી ન કરવી જોઈએ એવો અમારો એક મેસેજ છે. અચ્છા, ડૉક્ટર દેવેન્દ્ર, આપ એ કહેશો શું ઇન્સ્યોરન્સ અથવા તો સરકારી આરોગ્ય યોજનાઓ રોબોટિક સર્જરીને આવરી લે છે કે પછી તે મોટે ભાગે દર્દીને જ ખર્ચ કરવો પડતો હોય છે? અને ખર્ચ એક એંગલ એવો આવે છે કે જ્યારે દર્દી એ કરતા પહેલા વિચારતો હોય છે. ચોક્કસથી આપણે હજુ પણ એવી એક કન્ટ્રીમાં રહી રહ્યા છે કે જ્યાં ફાઇનાન્સ ઇઝ અ મેજર ઇસ્યુ. દરેક દર્દી જ્યારે પણ કોઈ મોટી ટ્રીટમેન્ટ તરફ આગળ વધે ત્યારે ચોક્કસથી પોતાના ફાઇનાન્સનું તો એ લોકોએ નજરઅંદાજ ના જ કરી શકે. પણ મને કહેતા ખુશી થાય છે કે હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઝ વેલ એઝ ઇન્સ્યોરન્સ કંપનીઓ રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીને એ લોકો પોતાના કરિક્યુલમમાં લઈ લીધી છે, જેમાં એ લોકો પૈસા રિમ્બર્સ કરે છે. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ છે કે જેની અંદર એ લોકો રોબોટિક આસિસ્ટેડ સર્જરીને પણ ઇન્ક્લુડ કરીને એના બેનિફિટ દર્દીઓને પાસ ઓન કરી રહ્યા છે. એટલે ઘણી ખરી સપોર્ટ અને હેલ્પ ગવર્મેન્ટ તરફથી પણ મળી રહ્યો છે. એસસીજી આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલ તરફથી પણ દર્દીને સહયોગ મળી રહ્યો છે. લાસ્ટ જગદીશ સર, આપને પૂછવા માંગીશ, રોબોટિક સર્જરી પસંદ કરતી વખતે જે દર્દીઓને ભય હોય છે,
સંશય હોય છે, કન્ફ્યુઝન હોય છે. તમે તમને શું સંદેશ આપશો? કારણ કે આ એટલા માટે જરૂરી છે કારણ કે જો એમના મનમાં કંઈ પણ હશે તો એ કરતા પહેલા ડરશે અથવા તો વિચાર કરશે તો અનેક લોકો પાસે જશે અને ડિસિઝન એ પછી એવું પણ થાય કે ડિસિઝન ચેન્જ કરી દે. અને તમે અનેક ચેલેન્જીસ સાથે એ સક્સેસફુલ સર્જરી કરેલી છે. ધ્રુવિશાબેન, બહુ અગત્યનો પ્રશ્ન છે આ. અને સૌથી વધારે અગત્યનો અમારે દર્દીને જણાવવાનું હોય છે અથવા દર્દીને ભય હોય છે એ છે કે સાહેબ આ ઓપરેશન તો તમે નહીં કરો, રોબોટ મારું ઓપરેશન કરશે. એટલે આ અમારે ખાસ દર્દીને જણાવવાનું હોય છે કે ધીસ ઇઝ એ રોબોટિક આસિસ્ટેડ સર્જરી. સર્જરી આખી હું જ કરું છું પણ રોબોટની મદદથી કરીએ છીએ જેથી કરીને આપણને વધારે પ્રિસિશન મળી શકે. એટલે આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે દર્દીને અમારે કન્વિન્સ કરવા માટે. અને એ જ પ્રમાણે અમે એમને થોડોક આઈડિયા આપીએ, ઘણી બધી વખત મોડલ બતાવીએ, કોઈક રોબોટિક સર્જરી કરેલા દર્દી હોય તેની સાથે એ લોકોનું ઇન્ટરેક્શન કરાવીએ અને જેથી કરીને એ લોકોનો ભય ઓછો થતો હોય છે. અને અમે એમને એ પણ કહીએ છીએ કે આ ઓપરેશન બિકોઝ આગળના દર્દી એટલા બધા સરસ રીતે રિકવર થાય છે કે આ ઓપરેશન આ હોસ્પિટલમાં અમે એક જ પદ્ધતિથી કરીએ છીએ, એ રોબોટિક પદ્ધતિથી કરીએ છીએ જેથી કરીને તે લોકોને કોન્ફિડન્સ આવે છે કે અમે હવે આ 9 વર્ષથી 10 વર્ષથી ઉત્તરોત્તર આ ઓપરેશન કરવાથી સક્સેસનો રેશિયો વધતો ગયો છે. તેમ કરીને હવેના જમાનામાં મોટાભાગના દર્દી ને આ ભય નથી રહેતો. નોટ ઓન્લી દેટ, અમારા સેન્ટર પર ઘણા બધા દર્દીઓ હવે રોબોટિક સર્જરી કરાવવા માટે સામેથી આવે છે. એટલે એમને અમારે કહેવાની જરૂર જ નથી હોતી કે તમારું હું ઓપરેશન રોબોટથી કરીશ. એ સામેથી કહે છે કે સાહેબ તમે મારું ઓપરેશન રોબોટિકથી જ કરશો ને. ખૂબ જ સારી વાત છે કે સામેથી દર્દીઓ કહે છે કે આ સર્જરી અમારે કરાવી છે. અને લાસ્ટ ડૉક્ટર દેવેન્દ્ર, આપની પાસેથી અવેરનેસ એંગલથી આપનો મેસેજ. આપણા માધ્યમથી હું તમને ચોક્કસથી કહીશ કે દરેક દર્દીઓને અને એમના કેરટેકર્સને આજે એ સમજવાની જરૂર છે કે કેન્સર અને કેન્સરની ટ્રીટમેન્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સેન્ટરમાં રહે છે સેફટી. સેફટી એક એવી વસ્તુ છે જે નોન નેગોશિયેબલ છે અને જ્યારે આપણે સેફટી પર ફોકસ કરીએ તો ચોક્કસથી સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારી પદ્ધતિ અને સારામાં સારા રિઝલ્ટ માટે જ આપણે પ્રયાસ કરતા રહેવું જોઈએ. અને આપણે આજે જ્યારે અમદાવાદમાં બેસીને સર્જરીઓની કે સારવારની વાત કરીએ છીએ તો અમારો ગોલ અમદાવાદ કે ગુજરાત લેવલ પર સારામાં સારું કામ કરવાનું નથી. જ્યારે અમે વાત કરીએ છીએ સારું કામ કરવાની તો અમે વાત કરીએ છીએ વૈશ્વિક સ્તરે સારામાં સારું કામ કરવાની. અને એ જ પ્રયાસો છે અમારા. જીતો ડૉક્ટર્સ, અમારી સાથે આપ જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજે આપણે રોબોટિક સર્જરી પર ચર્ચા કરી. આવી જ રીતે નવી સર્જરી જે પણ ઇમર્જિંગ કન્સેપ્ટ છે, જે મેડિકલ ક્ષેત્રે એડવાન્સમેન્ટ આવી રહ્યું છે અને દર્દીઓને કોરમાં રાખી સૌથી સારી સારવાર HCG આસ્થા કેન્સર સેન્ટરમાં મળે છે, તેની જ વધારે માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.